નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે હીરો પ્લેઝરના એર ફિલ્ટરની સફાઈ વિશેનો અભ્યાસ કરશું। તો સૌપ્રથમ એર ફિલ્ટર કવર એ ખોલવાનું રહેશે, જેની અંદર 4 પેલના સ્ક્રૂ હશે। એ એક પછી એક આપણે બધા 4 પેલના સ્ક્રૂ ખોલશું। તેના માટે આપણે 4 પેલવાળા સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરશું। એર ફિલ્ટરનું મુખ્ય કાર્ય હવામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી અને શુદ્ધ હવાને કાર્બેટર સુધી પહોંચાડવાની હોય છે, કે જ્યાં પેટ્રોલ અને હવાનું યોગ્ય મિશ્રણ બને છે, જેને આપણે એર ફ્યુલ રહે। હવે આપણે કવરને રિમૂવ કરશું। અહીંયા તમે આ એર ફિલ્ટર જોઈ શકો છો। આ એર ફિલ્ટરને આપણે કમ્પ્રેસરની મદદથી સાફ કરી શકીએ છીએ। આ એર ફિલ્ટર ઉપરાંત બીજું એક એર ફિલ્ટર પણ હોય છે, તે આપણે આગળ પછી જોશું। અત્યારે હવે આ જે ચેમ્બર છે એ ચેમ્બરની અંદર અહીંયા ડક્ટ હોય છે। આ એર ફિલ્ટરમાંથી જે શુદ્ધ હવા ફિલ્ટર થઈને જાય છે તે આ ડક્ટમાં જાય છે અને ડક્ટમાંથી કાર્બેટર સુધી પહોંચે છે। આ ઉપરાંત ત્યાંથી ઓઇલ અથવા તો કોઈપણ પ્રકારનું પાણી કે કોઈપણ પ્રકારનું લિક્વિડ જો આ ચેમ્બરની અંદર આવે તો એ ચેમ્બરમાં રહે એ નુકસાનકારક હોય, તેથી ત્યાંથી એ લિક્વિડને ત્યાંથી રિમૂવ કરવા માટે એક ટ્યુબ આપેલી હોય છે। આ ટ્યુબની અંદર આ ચેમ્બરમાં જે કોઈ લિક્વિડ પોર્શન જમા થતો હોય એ આ ટ્યુબની અંદર આવી જાય છે। હવે આપણે બીજું ફિલ્ટર, સેકન્ડરી ફિલ્ટર, એનો અભ્યાસ કરશું। એ માટે પહેલાં આપણે એનું કેસિંગ ખોલશું। તમે અહીંયા આ સેકન્ડરી ફિલ્ટર જોઈ શકો છો। તેના ઉપર ઘણી બધી ડસ્ટ છે, એ આપણે ડસ્ટ રિમૂવ કરવાની રહેશે। હવે આપણે એન્જિન ઓઇલનું લેવલ ચેક કરવા માટે જે ઓઇલ સ્ટિક છે એને રિમૂવ કરશું। ઓઇલ સ્ટિકને ક્લીન કરી ફરીથી લગાવી અને એકચ્યુઅલ ઓઇલ લેવલ અને ઓઇલની ક્વોલિટી આપણે ચેક કરશું। ઓઇલની વિસ્કોસિટી આપણને યોગ્ય જણાય છે। આમાં ઓઇલ બદલવાની અત્યારે જરૂર જણાતી નથી। હવે આપણે આ જે ભાગ દેખાય છે તેની અંદર મેગ્નેટિક કોઇલ હશે। એ મેગ્નેટિક કોઇલ પછી ઇગ્નિશન સિસ્ટમમાં જે અન્ય કોઇલ વપરાય છે એનો આપણે અભ્યાસ કરીએ તો આ જે કોઇલ છે એ કોઇલ ઇગ્નિશન કોઇલ તરીકે ઓળખાય છે। ત્યારબાદ ઇગ્નિશન સિસ્ટમના અન્ય ભાગોમાં જોવા જઈએ તો આ CDI યુનિટ છે। CDI યુનિટ એ વાયરિંગનો અને ઇગ્નિશન સિસ્ટમનો એક મુખ્ય ભાગ છે। ત્યારબાદ આ ફ્લેશર યુનિટ છે અને આ RR યુનિટ છે, જેને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ ઓળખવામાં આવે છે।